નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં મનપામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા છે। અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વરણી કરાઈ છે। દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી। જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકેની જવાબદારી આપવામાં આવી। તો મેયર સહિતના હોદ્દાઓ પર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે। અમદાવાદ મનપાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે। તો અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે। તો ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક। निरंजन मनसुख गज्जर, चंद्रप्रकाश मुरलीधर अंचाणी, राजेश सगनलाल पटेल, श्री घनश्याम सोहनलाल बारोट, कमलेश महेशचंद्र पटेल, जयश्रीबेन दत्तोजी दसारी, सुमनबेन भंवरसिंह सोलंकी, रूपलबेन संदीप कुमार भट्ट, नीताबेन दिशाभाई रबारी, मौलिकभाई गौतमभाई पटेल, स्टेન્ડિંગ કમિટીના સભ્યોની તરીકેની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે અને તેઓને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેના અઢી વર્ષ માટે નીમવામાં આવે છે। કામ નંબર 4। તો આ સાથે જ જે માહિતી સામે આવેલી છે, દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરવામાં આવી છે। જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપાઈ છે, ત્યારે મેયર સહિતના હોદ્દાઓ ઉપર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે। અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરાઈ છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે। તો ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર, દેશનો વિકાસ કર્યો છે અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય, જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનો એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે। અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે માટેનો પ્રયાસ। એમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ રહી ચૂક્યા છે હિતેશ બારોટ। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના પણ ડિરેક્ટર તેઓ રહી ચૂક્યા છે। વર્ષ 2017માં ગુજકોમાસોલના ડિરેક્ટરનું પદ સંભાળી ચૂક્યા છે। તો વર્ષ 2014માં ગાંધીનગર લોકસભાના બક્ષી પંચના ઇન્ચાર્જ તરીકે પણ તેઓ નિમણૂક પામી ચૂક્યા છે। એપીએમસીમાં વર્ષ 2014માં તેઓ ડિરેક્ટર પદ પર રહી ચૂક્યા છે। વર્ષ 2010માં અમદાવાદ એપીએમસીના વાઇસ ચેરમેન તેઓ રહી ચૂક્યા છે। તો 2001થી 2005 સુધી બોડકદેવના સરપંચ પણ હિતેશ બારોટ રહી ચૂક્યા છે। 1997થી આરએસએસમાં તેમણે સક્રિય રીતે સામેલ થયા હતા અને વર્ષ 1966માં તેઓ ભાજપમાં જોડાયા હતા।